નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. બરાબર, તો આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ તમે શોધવું હોય તો આ ત્રિકોણ છે એ અહીંયા નીચે દેખાશે, આ ત્રિકોણ છે એની પાછળ દેખાશે. બરાબર, તો એવી કઈ આકૃતિ છે જેમાં આ રીતનું જળ પ્રતિબિંબ મળે? તો અહીંયા ઓપ્શન્સ એ છે એ સાચો આન્સર છે. બરાબર, તો આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ આ રીતનું કંઈક તમને દેખાશે. બરાબર, એક પારદર્શક કાગળને જમણેથી ડાબી બાજુ ફોલ્ડ કરવામાં આવે તો આકૃતિ કઈ ટાઈપની દેખાશે એની વાત અહીંયા છે. તો આ કાગળ છે ને આપણે આ રીતે ફ્લિપ કરવાનો છે. બરાબર, ફોલ્ડ કરવાનો છે. તો આ જે લાઈન છે એ ક્યાં વહી જશે? આમ વહી જશે. કેમ વહી જશે? આમ. બરાબર, તો આ કાગળ આપણને કઈ રીતનું દેખાશે? આ રીતનું કંઈક આપણને દેખાશે. તો ઓપ્શન્સ એ છે એ સાચો આન્સર આવશે. 41, અહીંયા તમને સ્ટારની ધાર ઉપર નંબર્સ આપેલા છે એનું આપણે રિલેશન જોવા જઈએ તો 2, 6, 18, 54, 162. બરાબર, તો અહીંયા 2માંથી 6 કઈ રીતે બન્યા? તો કે ગુણ્યા 3. 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી 54, 54 તેરી 162 અને 162 તેરી આપણે કરશું તો કેટલો આન્સર આવશે? 486. ઇટ મીન્સ કાંઈ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કેટલા નંબર આવશે? 486 આવશે. નીચે આપેલા આકૃતિમાં કેટલા ચોરસ છે? તો અહીં આપણે ચોરસની ગણતરી કરીએ તો 1, 2, 3, 4 અને મોટો છે એ 5. એવી રીતે 6, 7, 8, 9 મોટો છે એ 10. બરાબર, તો જ્યારે આ ટાઈપની કંઈક તમને આકૃતિ આપેલી હોય ત્યારે એક આકૃતિમાં કેટલા બને? 5. આવી આપણને 2 આકૃતિ છે, એક અંદર અને એક બહાર. તો 5 + 5 ટોટલ કેટલા થઈ જશે? 10 થઈ જશે. કેટલા થઈ જશે? 10. ઇટ મીન્સ કે આપેલ આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી આવશે? 10 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 1z 3x 5b તો હવે શું આવશે? બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો છેલ્લેથી ABCDનો આપણને ક્રમ આપેલો છે. 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે છે. તો 1z એટલે પહેલાં 1 લીધા અને z. બરાબર, પછી 3 લીધા અને x લીધા, પછી 5 લીધું અને v લીધું. એનો મતલબ એમ કે એકી સંખ્યા ચાલે છે. રિવર્સમાં શું ચાલે છે? એકી સંખ્યા ચાલે છે. 1, 3, 5 તો હવે પછી કોણ આવશે? 7 આવશે. કોણ આવશે? 7. એટલે કે 7t આપણો આન્સર આવશે. નેક્સ્ટ કોણ આવશે? 7t. તો ઓપ્શન્સ બી સાચો આન્સર આવશે. ક્લિયર? એકના છેદમાં 2, 3ના છેદમાં 2, 5ના છેદમાં 2, 7ના છેદમાં 2 તો હવે પછી શું આવશે? ઓકે, તો અહીંયા સમછેદી છે એટલે છેદમાં તો આપણે 2 જ આવશે, એનું કંઈ આપણે ટેન્શન લેવાનું છે નહીં. છેદમાં કેટલા આવશે? 2 આવશે. હવે ઉપર જોવા જઈએ તો શું જોવા મળે છે આપણને? 1, 3, 5, 7 તો આ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. તો 1, 3, 5, 7 7 પછી કઈ સંખ્યા આવશે? 9 આવશે. કઈ સંખ્યા આવશે? 9. ઇટ મીન્સ કે આપણો આન્સર આવશે 9/2. શું આવશે આન્સર? 9/2. BHMQT તો પછી કયો આલ્ફાબેટ આવશે? હવે અહીં આપણે જોવા જઈએ તો બી પછી ડાયરેક્ટ H લીધેલો છે. તો કેટલા આલ્ફાબેટ છોડેલા છે? CDEFG એટલે કે 5 આલ્ફાબેટ છોડેલા છે. પછી H પછી આપણે ડાયરેક્ટ લીધેલો છે M. H પછી લીધેલો છે M તો કેટલા આલ્ફાબેટ છોડેલા છે? 4 આલ્ફાબેટ છોડેલા છે. M પછી Q અને Q પછી T. બરાબર, તો અહીંયા જોવા જશો તો અહીંયા 5 આલ્ફાબેટ છોડેલા છે, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2. તો હવે T પછી આપણે એક આલ્ફાબેટ છોડી અને કોનો નંબર આવશે? Vનો નંબર આવશે. એનો મતલબ એમ કે નેક્સ્ટ આલ્ફાબેટ કયો આવશે? V આવશે. કયો આવશે? V આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. બરાબર, હવે આમાં લંબચોરસ છે કેટલા છે આપણે ગણવાના છે. તો જોવા જાય તો 1 પટ્ટી, 2 પટ્ટી, 3 પટ્ટી એવી રીતે આ પણ લંબચોરસનો જ આકાર છે. તો 1, 2, 3, 1, 2 અને 3. પછી આમાં જોવા જઈએ તો આ રીતનો આપણે એક લંબચોરસ લઈ શકીએ 2 પટ્ટીનો કોમ્બિનેશન. બરાબર, પહેલી 2 એટલે ચોથો લંબચોરસ બન્યું. પછી છેલ્લી 2 પટ્ટીનું આપણે કોમ્બિનેશન લઈએ તો એ કેટલામું લંબચોરસ બનશે? 5મું લંબચોરસ બનશે. અને આ એક આખું લઈ લઈએ તો એ કેટલામું લંબચોરસ બનશે? 6થું લંબચોરસ બનશે. એનો મતલબ એમ કે આવી
એક આકૃતિ છે, બે આકૃતિ છે અને ત્રણ આકૃતિ છે, બરાબર. એક આકૃતિમાં કેટલા લંબચોરસ બન્યા? 6 બન્યા. 1 2 3 4 5 અને 6. ટોટલ કેટલા બન્યા? 6. તો 6 આમાં બન્યા, 6 આમાંય બનશે અને 6 આમાંય બનશે, એટલે કે 6 6 6, એટલે 6 તેરી 18. 6 તેરી 18, 18 લંબચોરસ બનશે. કેટલા બનશે? 18 લંબચોરસ બનશે. પરંતુ અહીંયા તમને ઓપ્શન્સમાં 18 આપેલા નથી, તો ઓપ્શન્સમાં મિસ્ટેક છે. અહીંયા કેટલા હોવા જોઈએ? 18 હોવા જોઈએ, બરાબર. તો આપણો આન્સર કેટલો આવશે? 18 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે? ચોરસ બનાવવાના છે, બરાબર. તો અહીંયા ચોરસ માટે આપણી પાસે એક ટ્રીક છે, બરાબર. જ્યારે આ ટાઈપની કંઈક આકૃતિ આપેલી હોય 9 ખાનાવાળી, ત્યારે આપણે કઈ ટ્રીક વાપરીએ છીએ? તો કે અહીંયા 1 લખીએ છીએ, અહીંયા 2 લખીએ છીએ, અહીંયા 3 લખીએ છીએ, અહીંયા પણ 1 2 અને 3 લખીએ. પછી 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ, એટલે આમાં બધા ચોરસ છે એ ગણાય જાય, બરાબર. તો 1નો વર્ગ કેટલો થાય? 1. 2નો વર્ગ કેટલો થાય? 4. 3નો વર્ગ કેટલો થાય? 9. તો 9 ને 4 13 ને 1 14. ટોટલ આમાં કેટલા ચોરસ હશે? 14 ચોરસ હશે, બરાબર. કેટલા ચોરસ હશે? 14 ચોરસ હશે. આ 14 ચોરસ છે એ આપણે આની ગણતરી કરી, બરાબર. આ એટલી આકૃતિ જે છે, બરાબર, એટલી આપણે આકૃતિની ગણતરી કરી. તો કેટલા ચોરસ આવ્યા? 14 ચોરસ આવ્યા. બાકીના આપણે જોવા જઈએ તો માથે છે 15 16 17 અને 18. તો ઓલ ઓવર આકૃતિ છે એમાં કેટલા ચોરસ આવશે? 18 ચોરસ આવશે. ક્લિયર? ક્વેશ્ચન. નીચે આપેલ પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરો તેમના મૂળાક્ષર પ્રમાણે, એટલે કે આલ્ફાબેટ ABCD પ્રમાણે ગોઠવવાનું છે. તો અહીંયા આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીએ તો શું આવશે? CEIPRTU, બરાબર. ABCD પ્રમાણે ગોઠવવાનું છે. તો ઓપ્શન સી સાચો આન્સર છે. ક્વેશ્ચન. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે, બરાબર. તો પહેલાં તો અહીંયા જોવા જઈએ તો 150 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, બરાબર. 150 મીટર લાંબુ પ્લેટફોર્મ છે. એમાં શું છે? તો કે 100 મીટર લાંબી ટ્રેન ઊભેલી છે. એટલે અહીંયા જોવા જાય તો સેન્ટરમાં મધ્યમાં ઊભેલી છે, બરાબર મધ્યમાં ઊભેલી છે. એટલે અહીંયા 100 મીટર લાંબી ટ્રેન આપણે અહીંયા ગોઠવી દઈએ, બરાબર. આ ટ્રેન છે, સમજી લો. અને કેટલા મીટરની છે? 100 મીટરની છે. હવે શું વાત કરીએ આપણને? પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલાં ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલાં ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? હવે સમજો, અહીંયા આ પ્લેટફોર્મ છે, 150 મીટરનું છે. કેટલા છે? 150. તો 150માંથી 100 અહીંયા છે, તો 25 આ બાજુ અને 25 આ બાજુ જગ્યાએ છે. 25 મીટર આ બાજુ, 25 મીટર આ બાજુ પ્લેટફોર્મની, બરાબર. હવે આપણે શું કરવું છે? તો કે આ ટ્રેન છે એ સંપૂર્ણ બહાર કાઢવાની છે, પ્લેટફોર્મની સંપૂર્ણ બહાર કાઢવાની છે. તો આ પ્લેટફોર્મ સંપૂર્ણ ટ્રેનની બહાર નીકળે, પ્લેટફોર્મની બહાર નીકળી જાય, તો આ ટ્રેન ક્યાં પહોંચે? અહીંયા પહોંચે. આ પ્લેટફોર્મની બહાર નીકળે ત્યારે આ રીતનું કંઈક થશે આકૃતિ, બરાબર. તો એને કેટલું ડિસ્ટન્સ ચાલવું પડશે? તો અહીંથી તમે સ્ટાર્ટ કરો, અહીંથી આપણે ડિસ્ટન્સ સ્ટાર્ટ કરીએ તો આ કેટલું થયું? 25 અને આ ટ્રેન કેટલાની છે? 100 મીટરની છે. કેટલાની છે? 100 મીટરની છે. ઇટ મીન્સ કે આ જે ટ્રેન છે એને સંપૂર્ણ પ્લેટફોર્મની બહાર આવવું હોય તો એને 100 + 25 એટલે કેટલા? 125 મીટરનું અંતર કાપવું પડે. 25 પ્લેટફોર્મનું અને 100 ખુદ પોતાનું, બરાબર. તો ટોટલ કેટલું અંતર કાપવું પડશે? 125 મીટર. ક્લિયર? નીચેના ફળોને મોટાથી નાના કદમાં, એટલે કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. તો સૌથી મોટું આપણે શું છે? તો કે તરબૂચ, અને આપણે ફર્સ્ટ નંબર દઈ દઈએ. એના પછી કોનો વાર આવશે? તો કે કેરી સેકન્ડ નંબર, પછી આવશે લીંબુ થર્ડ નંબર, અને દ્રાક્ષ સૌથી નાની હશે. એટલે કે બી, પછી કોનો વાર આવશે? સી, પછી આવશે એ, અને પછી આવશે ડી. BCAD આવો ક્રમ ક્યાં છે? તો કે ઓપ્શન્સ ડી, BCAD. તરબૂચ, કેરી, લીંબુ અને દ્રાક્ષ. રેડી? તો ઓપ્શન્સ ડી ઇઝ યોર રાઇટ આન્સર. એક સંખ્યાને 6 વડે ભાંગવાથી આવે ત્યારે એની શેષ 0 છે. આ જ સંખ્યાને 3 વડે ભાંગવામાં આવે ત્યારે શેષ કેટલી થાય? હવે એક સંખ્યા કોઈ પણ આપણે ધારી લઈએ, 6 ધારી લઈએ, બરાબર. તો 6ને આપણે 6 વડે ભાંગીએ તો શેષ કેટલી વધે? 0.
6 ને આપણે 6 વડે ભાંગીએ તો કેટલી શેષ વધે 0. તો આ જ સંખ્યાને 3 વડે ભાંગીએ, આ 6 છે એને આપણે 3 વડે ભાંગીએ તો 3 દુ 6, 3 દુ 6. તો ત્યારે પણ શેષ કેટલી વધશે 0 જ વધશે. કેટલી વધશે 0. તો આપણો અહીં આન્સર આવશે એ. શેષ કેટલી આવશે 0 આવશે. ક્લિયર? ક્વેશ્ચન, કિરણને આ રીતે લખાય, ટ્વિંકલને આ રીતે લખાય, તો ઋત્વીને કઈ રીતે લખાય? હવે આપણે અહીંયા જોવા જઈએ તો કિરણ છે, કિરણ એનું આપણે કઈ રીતના કોડિંગ કરેલું છે એ જોઈએ. તો સેન્ટરમાં આપણે આર છે, બરાબર? સેન્ટરમાં આપણે આર છે. હવે એના પછીના જે બે લેટર છે એના ક્રોસ કરી દીધા છે. એને અહીંયા લઈ લીધો, એને અહીંયા લઈ લીધો. એવી રીતે આઈને અહીંયા લઈ લીધો, કે એને આ રીતે લઈ લીધો, ક્રોસ કર્યો, બરાબર? સેમ વસ્તુ અહીંયા આનું સેન્ટર છે એન, તો એનને આપણે સેન્ટર આપી દઈએ. પછી બધાને આપણે ક્રોસ કરી દઈએ તો કેને આ બાજુ લઈ લઈએ, ઈને આ બાજુ લઈ લઈએ, એલને સેન્ટરમાં રાખીએ, આઈને આ બાજુ લઈ લઈએ, ટીને આ બાજુ લઈ લઈએ અને ડબલ્યુને સેન્ટરમાં રાખીએ. હવે અહીંયા આપણે સેન્ટર મારવું હોય તો અહીંયા શું આવશે? ટી આવશે, બરાબર? સેન્ટર ટી. હવે આઈને આપણે આ બાજુ લઈ લઈએ એટલે આઈ, આ બાજુ શું આવશે? વી. આમાં ક્રોસ કરીએ તો અહીંયા શું આવશે? આર, અને અહીંયા શું આવશે? યુ. એટલે કે યુ આર ટી આઈ વી. શું આવશે આન્સર? યુ આર ટી આઈ વી. તો ઓપ્શન્સ ડી સાચો આન્સર છે. શું કરવાનું? સેન્ટર મારી અને બેને ક્રોસ કરી નાખવાના છે. ક્લિયર? તો યુ આર ટી આઈ વી આન્સર સાચો આવશે. AGE ને ZTV લખાય, કોલ્ડને XLOW લખાય, તો સેમને શું લખાય? બરાબર. હવે અહીંથી આપણે જોવા જઈએ તો ABCDમાં એના પડોશી લીધેલ છે, બરાબર છે? એટલે કે એની સાથે શું જોડેલું છે? ઝેડ, ઝીને ટી અને ઈને વી, એવી રીતે છે, બરાબર? એની સામે શું છે? ઝેડ. જેની સામે શું છે? જીની સામે શું છે? તો કે ટી. અને ઈની સામે શું છે? વી. ઈની સામે શું છે? વી. તો ટૂંકમાં સામ આલ્ફાબેટ લીધેલા છે. તેવી રીતે આપણે સેમ છે, સેમ, SAME, બરાબર? SAME. એસની સામે કોણ બેઠેલું છે? એસની સામે કોણ બેઠેલું છે? એચ. તો અહીંયા એચ આવશે. એની સામે કોણ બેઠેલું છે? તો કે ઝેડ. એમની સામે કોણ બેઠેલું છે? તો કે એન. અને ઈની સામે કોણ બેઠેલું છે? વી. એટલે કે HZNV. શું આન્સર આવશે આપણો? HZNV. તો ઓપ્શન બી ઇઝ યોર રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પ જવાબ આપો. ઓકે. હવે અહીંયા તમને કલરવ, અજય અને મગનનો આપણને કોડ આપેલા છે, બરાબર છે? તો આપણે અમન રમ, અમન એનો આપણે કોડ ગોતવાનો છે. અમન રમ. ઓકે. તો અહીંયા જોવા જઈએ તો અનો કોડ શું છે? 1. મનો કોડ શું છે? 7. નનો કોડ શું છે? 0.રની સામે શું છે? 6. અને મનો કોડ શું છે? 7. તો આપણને આન્સર આવશે 170 67. શું આન્સર આવશે? 170 67. અમનો રમનો કોડ શું મળ્યો ભાઈ? 170 67. એટલે કે ઓપ્શન સી સાચો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવો. હવે તાર્કિક રીતે એટલે આપણે જનરલી સૂર્યથી ક્રમ આપણે જોઈએ તો સૂર્યથી આપણે જોવા જઈએ તો યુરેનસ, નેપચ્યુન, ગુરુ અને શનિ તમને આપેલા છે. તો પહેલાં ગુરુ, પછી શનિ, પછી યુરેનસ અને પછી નેપચ્યુન. તો ગુરુ એટલે કે 4 નંબર, શનિ એટલે કે 2 નંબર, યુરેનસ એટલે કે 1 નંબર અને નેપચ્યુન એટલે કે 3 નંબર. સૂર્યથી દૂર જતા હોય તે મુજબનો આપણે ક્રમ મૂકેલો છે. તો 4 2 1 3. શું આન્સર આવશે? 4 2 1 3. તો ઓપ્શન સી ઇઝ યોર રાઇટ આન્સર. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ક્રમમાં ગોઠવો. ઓકે. તો અહીંયા સાબરકાંઠા, ભારત, એશિયા અને ગુજરાત આપેલું છે. તો આપણને ખ્યાલ છે કે એશિયામાં શું આવેલું છે? ભારત. અને ભારતમાં શું આવેલું છે? ગુજરાત. અને ગુજરાતમાં એક જિલ્લો છે સાબરકાંઠા, બરાબર? એશિયા ખંડ, ભારત દેશ, ગુજરાત રાજ્ય, એમાં સાબરકાંઠા જિલ્લો આવેલો છે, બરાબર? તો એશિયા કયો નંબર છે? 3, ભારત 2 નંબર
ગુજરાત 4 નંબર અને સાબરકાંઠા 1 નંબર, એટલે 3, 2, 4, 1 શું કોડ આવશે ભાઈ? 3, 2, 4, 1 ઉતરતા ક્રમમાં. ઓકે, તો અહીંયા ઓપ્શન એ સાચો આન્સર આવશે. 3, 2, 4, 1. ક્લિયર? નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણને અહીંયા ફૂલ, બીજ, ફળ અને છોડ આપેલો છે. તો આપણને ખ્યાલ છે કે પહેલાં શું બને? પહેલાં બીજ હોય, બીજમાંથી શું બને? છોડ, છોડમાંથી ફૂલ આવે અને પછી શું આવે? ફળ આવે લાસ્ટમાં. ઓકે, તો 2, 4, 1, 3 કોડ આવશે 2, 4, 1 અને 3. તો ઓપ્શન ડી ઇઝ યોર રાઇટ આન્સર. ક્વેશ્ચન, નીચે આપેલ આકૃતિ નંબર 58 અને 59માં સંકેતથી અરીસો દર્શાવેલ છે. તે અરીસાની ડાબી તરફથી પ્રશ્ન અરીસામાં જોવાથી તે કેવી દેખાશે? ટૂંકમાં મિરર ઇમેજનો આપણને ક્વેશ્ચન આપેલો છે. તો આ આકૃતિ છે એને આપણે મિરરમાં જોઈએ તો આ વર્તુળ છે એ આ બાજુ આવી જાય, ચોરસ છે એ અહીંયા આવી જાય, લંબચોરસ છે એ અહીંયા આવી જાય, ત્રિકોણ અહીંયા આવી જાય. ઓકે, એટલે કે આ આકૃતિ અરીસામાં તમને કંઈક આ ટાઈપની દેખાય. ઓકે, તો આ આકૃતિ આપણને કયા ઓપ્શન્સમાં આપેલી છે? વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. તો ઓપ્શન સી આપણો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 59. આ રીતની આપણે આકૃતિ છે એને આપણે અરીસામાં જોવા જઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ દેખાય. તો આ એરો જે જમણી બાજુ જતો હતો એ એરો ક્યાં આવશે? ડાબી બાજુ. વર્તુળ આ છેડે હતું તો વર્તુળ આ છેડે વહી જશે અને આ પટ્ટા છે આ રીતના આપણને દેખાશે. ઓકે, તો આ આકૃતિ આપણે મિરરમાં જોઈએ તો કઈ ટાઈપની દેખાય? તો કે આ ટાઈપની દેખાશે. આવી આકૃતિ આપણા ઓપ્શન્સમાં ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ બી. ઓપ્શન્સ બી ઇઝ યોર રાઇટ આન્સર. ક્વેશ્ચન, જયપુર તો રાજસ્થાન, લખનઉ તો શું આવશે? બરાબર, તો અહીંયા આપણે જોવા જઈએ તો જયપુર છે એ રાજસ્થાનની રાજધાની છે. તેવી રીતે લખનઉ છે એ શેની રાજધાની છે? તો કે યુપી, ઉત્તર પ્રદેશની રાજધાની છે. શેની છે? ઉત્તર પ્રદેશની રાજધાની છે. તો અહીંયા રાજધાની અને રાજ્ય આપણને આપેલું છે. બરાબર, તો લખનઉ તો અહીંયા શું આવશે? ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, થર્મોમીટર છે તાપમાન અને ઘડિયાળ છે તો શું આવશે? ઓકે, તો થર્મોમીટર છે એ શેના માટે યુઝ થાય? તાપમાન માપવા માટે યુઝ થાય. એવી રીતે ઘડિયાળ છે એ શેના માટે યુઝ થાય? કલાક, સમય, મિનિટ, સેકન્ડ. તો ઘડિયાળ છે એનો ઉપયોગ આપણે સમય જોવા માટે કરીએ છીએ. બરાબર, તો આપણો આન્સર આવશે ઓપ્શન્સ બી, સમય. 3 તો 27 તો 5 તો શું આવશે? હવે આપણે 3 અને 27નું રિલેશન જોઈએ તો 3નો ઘન છે 27, 3નો ઘન છે 27. તેવી રીતે 5નો ઘન જોવા જાય તો 5 × 25, 25 × 5 125. તો 5નો ઘન કેટલો થશે? 125. તો 125 આપણો સાચો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ, ફ્રોક તો કાપડ તો ખુરશી તો શું આવશે? બરાબર, હવે અહીંયા આપણે જોવા જઈએ તો મટીરિયલ આપેલું છે. ફ્રોક છે એ કયા મટીરિયલમાંથી બને? કાપડમાંથી બને. તેવી રીતે ખુરશી છે એ શેમાંથી બને? ટેબલ, બેન્ચ, ઓરડો કે લાકડું. તો ખુરશી છે એ કેમાંથી બનશે? લાકડામાંથી બનશે. કેમાંથી બનશે? લાકડું. એટલે કે મટીરિયલ અને એની પ્રોડક્ટ આપેલી છે તો ખુરશી છે એ કેમાંથી બનશે? લાકડામાંથી બનશે. તો ઓપ્શન સી ઇઝ યોર રાઇટ આન્સર. ક્વેશ્ચન, 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી? તો આપણને સંભાવનાનું સૂત્ર ખબર છે. નીચે કુલ કેસ આવશે. બરાબર, અને ઉપર આપણે સિલેક્ટેડ જે આપણે સિલેક્ટ કરવાનું છે એની વાત છે અહીંયા. તો કુલ પત્તા કેટલા હોય? 52 પત્તા હોય. એમાંથી લાલનો એકો કેટલો હોય? એ તો એક જ હોવાનો છે. બરાબર, તો 52 પત્તામાંથી એક એવી સંભાવના છે કે જેમાં લાલનો એકો નીકળી શકે છે. તો શું આન્સર આવશે? 1/52. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? 2.5 કલાક એટલે કે એક આખી, બીજી એક આખી અને એક અડધી કલાક. 1 કલાકમાં કેટલી મિનિટ? 60. બીજી કલાકમાં પણ કેટલી મિનિટ? 60. અને ત્રીજી અડધી કલાક લેવાની છે એટલે કેટલી મિનિટ? 30. તો 60 + 60 + 30 એટલે કે 120 ને 30 150 મિનિટ આવશે. કેટલી આવશે? 150 મિનિટ. ક્લિયર? તો ઓપ્શન સી ઇઝ યોર રાઇટ આન્સર. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે. તો સોફિયા
પશ્ચિમ દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 2 કિલોમીટર ચાલે છે. આ બાજુ પશ્ચિમ દિશા છે, બરાબર. હવે શું કીધું? પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. આનો રાઈટ સાઈડ થાય, આ ડાબી સાઈડ થાય. તો ડાબી સાઈડ વળી અને ફરી પાછું કેટલું ચાલે છે? 1 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી તે જમણા હાથે વળે છે. તો આનો આ લેફ્ટ સાઈડ છે, આ રાઈટ સાઈડ છે. તો રાઈટ સાઈડ વળી અને ફરી પાછું કેટલું ચાલે છે ભાઈ? 1 કિલોમીટર ચાલ્યા છે. 1 કિલોમીટર ચાલ્યા છે. તો હવે તે કઈ દિશામાં હશે? હવે સોફિયા અહીંથી ચાલુ કર્યું, પછી આમ ગયું, પછી આમ ગયું, ફરી પાછું. તો આ કઈ દિશા આવી ગઈ? આ કઈ દિશા આવી ગઈ? ફરી પાછી પશ્ચિમ દિશા આવી ગઈ, બરાબર. તો સોફિયા છે એ કઈ દિશામાં અત્યારે ચાલતી હશે? તો કે પશ્ચિમ દિશામાં ચાલતી હશે.